સુરેન્દ્રનગર ઝાલાવાડમાં ગુનેગારોને પોલીસનો ડર કે ખોફ રહ્યો નથી, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ સહિત પોલીસ કાફલા ઉપર બુટલેગરના લોકોએ હુમલો કર્યો. તો ખાખી જ સુરક્ષિત નથી તો આમ જનતાનું શું થશે, એવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિકારી ઉપર હુમલાનો આ ત્રીજો બનાવ છે. થોડા દિવસો પહેલા જ થાનના પીએસઆઈ ઉપર હુમલો થયો હતો, જે અગાઉ પાણશીણાના પીએસઆઈ ઉપર હુમલો થયો હતો. હાલ બજાણા પોલીસ મથકના પીએસઆઈ ઉપર હુમલો થયો. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોળે દિવસે પોલીસ પર હુમલો થતા ચકચાર મચી છે. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાના આરોપીઓએ પકડવા ગયેલી પોલીસ પર આરોપીઓ દ્વારા છરી સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા પીએસઆઈને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી. પીએસઆઈ સહિતના પોલીસ કાફલા પર હુમલો કરી આરોપીઓને પોતાની કાર લઈ નાસી છૂટતા સુરેન્દ્રનગરની પોલીસ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પાટણના સમી પોલીસ મથકના પ્રોહિબિશનના આરોપી જાલિમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા ઝીંઝુવાડામાં હોવાની બાતમીના આધારે ઝીંઝુવાડાના પીએસઆઈ કેવી ડાંગર અને એમનો સ્ટાફ આરોપીને પકડવા માટે ગયા હતા, જ્યાં એમના પર છરી સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર અને એક કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાયો હતો. જ્યારે બંને આરોપીઓ પોલીસની થાપ આપી પોતાની ક્રેટા ગાડીમાં નાસી છૂટવામાં સફળ થયા હતા. આ હુમલામાં પીએસઆઈ કેવી ડાંગરને ગંભીર ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ એમને વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યા હતા, જેમને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પુષ્કળ લોહી વહી જવાના કારણે હાલ એમની તબિયત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ પીએસઆઈ કેવી ડાંગરની ગઈકાલે ઝીંઝુવાડાથી ધાંગધ્રા ડીવાયએસપી કચેરીમાં રીડર 2 તરીકે બદલી કરવામાં આવી છે. આ ગંભીર ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત, એલસીબી એસઓજી સહિત પાટડી, દસાડા અને બજાણા પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઝીંઝુવાડા ગામે દોડી ગયો હતો અને ઝીંઝુવાડામાં ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં ઝીંઝુવાડામાં અજંપાભર્યો માહોલ છે. ગઈ તારીખ 3/1/2024 રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ શંખેશ્વર પોલીસ કરી રહી હતી. ગઈ તારીખ 4/1/24 રોજ શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી જાલમસિંહ રણજીતસિંહ ઝાલા નાઓની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા શંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું. જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલી કે આ ગામનો નાસ્તો ફરતો આરોપી જાલમસિંહ, જે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાડ જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે. તે જેના બાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહેલ છે, જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા. દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા 2 પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા. હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચોસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.